Hello everyone, myself Jay Fuletra and you are watching the video series of PHP language. તો પ્રીવિયસ વિડિયો લેક્ચર્સની અંદર આપણે જોયું કે PHP ને MySQL સાથે કઈ રીતે કનેક્ટ કરી શકાય, ડેટાબેઝને કઈ રીતે કનેક્ટ કરી શકાય, એની અંદર કોઈ ક્વેરી કઈ રીતે પરફોર્મ થાય અને એ ક્વેરીની મદદથી આપણે શું કર્યું તો કે એક ટેબલ પણ ક્રિએટ કર્યું. ત્યાં સુધીનું આપણે એમાં previous video lecture માં જોયું. If you want to watch our previous video lecture of this MySQL and PHP, મતલબ કે આનો પાર્ટ 1 આ જે આપણે જોઈએ છે આજે છે પાર્ટ 2 છે. જો પાર્ટ 1 જોવો હોય તો તમે you can click on I button which are displaying on your screen now. ઓકે, તો હવે આજે આપણે શું કરશું તો કે આપણે અહીંથી આગળ હવે કન્ટિન્યુ કરશું કે જે ક્રિએટ કરેલું ટેબલ હતું એની અંદર ડેટા ઇન્સર્ટ કરશું, અપડેટ કરશું અને એને સિલેક્ટથી ડિસ્પ્લે પણ કરશું. ઓકે, તો લેટ્સ આપણું અગેન સ્ટાર્ટ કરી દઈએ ડાયરેક્ટલી પ્રેક્ટિકલ જ્યાંથી આપણે છોડ્યું હતું ત્યાંથી જ ચાલુ કરી દઈએ. ઓકે, કી ને એ બધું પણ આપી શકો, અહીંયાથી પણ આપી શકાય ને ત્યાંથી પણ આપી શકાય. બરાબર, હવે અહીંયા બ્રાઉઝ ઉપર ક્લિક કરવા જશું તો અત્યારે તમને અહીંયા કાંઈક સાઇન આવશે નહીં, સિમ્બોલ આવશે નહીં, તમને ક્રોસની સાઇન આવશે એટલે કે તમે ટેબલ છે ખાલી છે એટલે તમે બ્રાઉઝ ઉપર ક્લિક કરીને ટેબલ જોઈ નહીં શકો. બરાબર, હવે આપણે શું કરીએ તો કે ટેબલમાં ડેટાને ઇન્સર્ટ કરીએ. ટેબલમાં શું કરશું, ડેટાને ઇન્સર્ટ કરશું તો આપણે ઇન્સર્ટની ક્વેરી લખવી પડે. બરાબર, તો હવે ઇન્સર્ટની ક્વેરી લખીએ ત્યારે શું કરાય તો કે ક્રિએટની ટેબલની ક્વેરી પાછી રન કરાવો તો શું થાય તો કે એકનું એક નામનું ટેબલ પાછું બની ગયું હોય તો તમે બીજી વાર ક્રિએટ કરવાની ટ્રાય કરો તો એ નામનું બને એ ટેબલ ડઝ નોટ એક્ઝિસ્ટ વાળી એરર આવે. એટલે હવે આપણે આ ક્રિએટવાળી જે ક્વેરી હતી એનું કાંઈ કામ છે નહીં, આપણે એને કાઢી નાખીએ. હવે આપણે અહીંયા કઈ ક્વેરી રન કરીશું, ઇન્સર્ટની. જોજો ક્રિએટની રાખીને પછી પાછું એકવાર ટેબલ ક્રિએટ થઈ ગયા પછી પાછી બીજી વાર તમે અલગથી ઇન્સર્ટની લખો ને ક્રિએટની એમને રહેવા દો તો એરર આવશે. બરાબર, એટલે તમારે ક્રિએટવાળી ક્વેરી કાઢી નાખવાની કારણ કે પેજ તમે રિફ્રેશ કરો એટલે એરર આવશે સીધી બીજી વાર. એકવાર ટેબલ ક્રિએટ ના થયું, સક્સેસફુલી ક્રિએટ ના થયું તો તમે રિફ્રેશ કરો તો વાંધો નહીં, પણ એકવાર સક્સેસફુલી ક્રિએટ થઈ ગયું પછી રન કરાવશો એટલે પાછું આવી જશે નોટ ક્રિએટેડ અથવા તો તમારે એરર બતાવશે કે ટેબલ ઓલરેડી એક્ઝિસ્ટ ને એવી રીતે. બરાબર, તો હવે શું કરવાનું, અહીંયા ઇન્સર્ટ ઇનટુ ટેબલનું નામ શું આવે, ઇન્સર્ટવાળી ક્વેરી છે, ઇન્સર્ટ અપડેટ ડિલીટ બધી ક્વેરી છે તમને યાદ હોવી જોઈએ, અધરવાઇઝ તમને પાછી DBMSની ક્વેરી રિફર કરવી પડે. બરાબર, ઇન્સર્ટ ઇનટુ સ્ટુડન્ટ બ્રેકેટની અંદર કોલમના નામ, એનરોલમેન્ટ નંબર. આ જ હંમેશા હેબિટ રાખજો, ઓલી હેબિટ રાખતા નહીં. ખાસ મારા PHP માટે તમને કહેવું છે કે આ જ હેબિટ રાખવાની. એનરોલમેન્ટ નંબર, નેમ, જેવું જે કોલમનું નામ જેવી રીતે કેપિટલ સ્મોલ આપ્યું એ રીતે જ આપવાનું. ENમાં મારાથી E સ્મોલ રહી ગયો તો હું એમનો જ રાખું છું. નેમમાં N કેપિટલ હતો અને બ્રાન્ચમાં B કેપિટલ હતો તો એઝ ઇટ ઇઝ જ રાખું છું. બ્રેકેટ ઓવર વેલ્યુઝ, અને વેલ્યુઝમાં શું આપીશ, હવે જો નંબર હોય તો તમારે આપવાની ઓલે સિંગલ કોટેશન કરવાની જરૂરિયાત નથી, પણ નામ હોય બરાબર એટલે કે સ્ટ્રિંગ વેલ્યુ હોય તો તમારે એને સિંગલ કોટેશનમાં લખવાની. કઈ રીતે તો કે માનો કે હું નામ આપું અહીંયા જય, બરાબર, કોમા, પાછું બીજું નામ આપું બ્રાન્ચ તો કે કોમ્પ્યુટર. રેડી, અને હવે આના કરી દો બ્રેકેટ ઓવર. બરાબર, હંમેશા ટેવ આ જ રાખવાની. ભલે તમને ખબર છે, મને ખબર છે કે અહીંયા ડાયરેક્ટ વેલ્યુઝ કરીને પણ વેલ્યુ આપી શકાય, પણ ટેવ આ રાખશો તો વધારે સારું રહેશે. બરાબર, ઇન્સર્ટ ઇનટુ સ્ટુડન્ટ કોલમના નામ, વેલ્યુઝ અને એની વેલ્યુ આપી દેવાની. આ તો તમને ખ્યાલ જ છે. હવે અહીંયા ક્વેરીમાં ટેબલ ક્રિએટેડ સક્સેસફુલી ના લખાય, અહીંયા શું લખાય, રો ઇન્સર્ટેડ સક્સેસફુલી, રો ઇન્સર્ટેડ સક્સેસફુલી અને નોટ ઇન્સર્ટેડ. બરાબર, તો તમારે જો એક રો ઇન્સર્ટ કરવી હોય તો તમે આ રીતે પણ ઇન્સર્ટ કરી શકો. બરાબર, એક રો ઇન્સર્ટ કરવી હોય તો તમે આ રીતે પણ એને ક્વેરીમાંથી ઇન્સર્ટ કરાવડાવી શકો. તો ઇન્સર્ટ ઇનટુ સ્ટુડન્ટ, એનરોલમેન્ટ નંબર, બ્રાન્ચ અને વેલ્યુઝ કરીને મેં વેલ્યુ આપી. સેવ કરીએ. સેવ કરવાનું ખાસ ભૂલાય નહીં કારણ કે સેવ કર્યા વગર તમે અહીંયા રિફ્રેશ કરતા રહેશો તો ક્યારેય આવશે નહીં. હવે આપણે અહીંયા આને રિફ્રેશ કરીએ તો રો ઇન્સર્ટેડ સક્સેસફુલી એવું લખાઈને આવ્યું. તો એનો મતલબ કે હવે આપણે ડેટાબેઝમાં ચેક કરીએ બરાબર તો અહીંયા
અત્યારે નથી બતાવતું કારણ કે રિફ્રેશ કરેલું નથી. જો રિફ્રેશ કરશું પછી રો ઇન્સર્ટ થયેલી આપણે ડેટાબેઝમાં જોવા મળવી જોઈએ. હવે આપણે સ્ટુડન્ટ ઉપર ક્લિક કરીએ આપણા બેઝમાં, તો તમને અહીંયા એનરોલમેન્ટ નંબર, નામ અને બ્રાન્ચ ત્રણેય વસ્તુ અહીંયા દેખાય છે. દેખાય છે? રેડી? હવે આવી જ રીતે તમારે હજી વધારે રો ઇન્સર્ટ કરાવડાવી હોય તો શું કરવું પડે, તો કે આવી રીતની ક્વેરીઓ તમારે અલગ અલગ લખતી જવી પડે. કેવી ક્વેરીઓ? તો કે આ ક્વેરી છે, અને કોપી કરી અને અહીં હું પેસ્ટ કરી દઉં. હજી આપણે 2-3 વસ્તુ કરી નાખીએ. 3 રો થઈને 4 રો કરી દઈએ. રેડી? ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ, એનરોલમેન્ટ નંબર, બ્રાન્ચ વેલ્યુઝ તો રેડી જ રહેશે. અહીંયા શું આવશે? 02, અહીંયા આવશે 03, અહીંયા આવશે 04. જો હજી ક્યાંય પ્રાઇમરી કીને એવું કાંઈ આપ્યું નથી હો, એટલે આમાં તમારી કદાચ ડુપ્લિકેશન હશે તોય વાંધો નહીં આવે. પછી દરેકમાં જય, તો કે જય નથી રાખવું, આપણે બદલાવતા જઈએ. અહીંયા આપી દઈએ આપણે શુભમ, અને કોમ્પ્યુટર એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. અહીંયા આપી દઈએ આપણે હર્ષ, અને અહીંયા આપી દઈએ આપણે હેતવી. રેડી? બાકીના બધાના એઝ ઇટ ઇઝ. હવે આમાં દરેકમાં હું ચેક નથી કરતો ઇન્સર્ટેડ સક્સેસફુલી કે નોટ ઇન્સર્ટેડ સક્સેસફુલી. બરાબર? હવે આ ક્વેરી એકવાર ઓલરેડી રન થઈ ગયેલી છે, જોજો જયવાળી. બરાબર? અને આને રન કરાવીએ ને તો શું થાય પાછું જોજો, પાછી ઇન્સર્ટ થશે. શા માટે? તો કે પ્રાઇમરી કીને એવું નથી આપ્યું. જો કી આપી હોત પ્રાઇમરી તો અહીંયાથી જ એરર આવી જતા. આ તો બધી એક્ઝિક્યુટ થાત જ નહીં. બરાબર? પણ આ પણ ઇન્સર્ટ થશે પાછી, અને પછી આપણી બીજી 4 ઇન્સર્ટ થશે, એટલે ટોટલ 5 રો ઇન્સર્ટ થઈ જશે આપણામાં. હવે આપણે આને રિફ્રેશ કરી દઈએ એકવાર. આપણું રિફ્રેશ થઈ ગયું, અહીંયા પૂરું થઈ ગયું. હવે અહીંયા તો કે આને રિફ્રેશ કરો, તો સ્ટુડન્ટ ટેબલ ઉપર જાઓ, તો જુઓ તમને દેખાણું જય 2, 3, 4 ને 5 થઈ ગઈ, ટોટલ 5. બરાબર? 2 વાર જય એવું. શા માટે? તો કે અહીંયા જે જૂની ક્વેરી લખેલી હતી, હજી તમે જો આ પેજને એકવાર રિફ્રેશ કરું ને હું, તો પાછી બધી રો ઇન્સર્ટ થશે. જો આને રિફ્રેશ કર્યું, અને પાછું રિફ્રેશ કરીએ, અને સ્ટુડન્ટ ઉપર જઈએ, તો આવું બધું થાય. તો આને અટકાવવા માટે શું કરવું પડે? તમારે પ્રાઇમરી કીનો કન્સેપ્ટ યુઝ કરવો પડે. બરાબર? અને આ રીતે આપણે ક્યારેય લગભગ ઇન્સર્ટ કરશું જ નહીં. આ તો જસ્ટ તમને ડેમો હતો. આ રીતે આપણી ક્વેરીમાં ક્યારેય ડેટાબેઝમાં એન્ટ્રી થશે જ નહીં. રેડી? આ રીતે ઇન્સર્ટ નહીં થાય. આપણે ઇન્સર્ટ કરશું HTMLના ફોર્મની મદદથી. રેડી? હવે આપણે આને પ્રાઇમરી કી આપીને જોઈ લઈએ, પછી આપણે પાછું એકવાર તમને ખ્યાલ આવી જાય. બરાબર? તો હું પહેલાં શું કરું છું, તો અહીંયાથી ડિલીટ કરી નાખું છું બધી ડુપ્લિકેટ, એટલે એક વ્યવસ્થિત આપણે ટેબલ દેખાય. અને અહીંયાથી તમે એને શું કરી શકો? ડિલીટ કરી શકો. અને અહીંયા આપી દો યસ, તો ડિલીટ થઈ ગઈ સક્સેસફુલી, અને તમને અહીંયા આઉટપુટમાં જોવા મળે છે. બરાબર? અહીંયાથી પણ આવી રીતે ડિલીટ થાય. રેડી? તો આ ઓરિજિનલ ટેબલ આવી ગયો. હવે હું શું કરું, તો કે પ્રાઇમરી કી આપી દો. પ્રાઇમરી કી આપી દો. બરાબર? હવે કી આપવા માટે અહીંયા શું કરવું પડે, તો કે પહેલાં મારે કાં તો તમારે અહીંયા ડેટાબેઝમાં ક્વેરીથી કી આપી શકો, અધરવાઇઝ તમને એના કરતાં સહેલો રસ્તો પડશે. અહીંયા તમે ટેબલમાં જાઓ. બરાબર? ટેબલના સ્ટ્રક્ચરમાં જાઓ. રેડી? સ્ટ્રક્ચરમાં જશો એટલે તમારે કઈ કોલમને પ્રાઇમરી કી આપવી તમે આપી શકો. તો અહીંયાથી તમે સિલેક્ટ કરો ને એનરોલમેન્ટ નંબરવાળી કોલમ, અને અહીંયા તમને પ્રાઇમરીનો ઓપ્શન દેખાશે, એના ઉપર ક્લિક કરશો એટલે પ્રાઇમરી કી હેઝ બીન એડેડ ઓન એનરોલમેન્ટ નંબર આવી ગયું. બરાબર? એનરોલમેન્ટ નંબરમાં અહીંયા આવી ગયો, અને અહીંયા જે નલવાળી કન્ડિશન હતી એમાં નો આવી ગયો, એટલે કે ખાલી રહેશે નહીં. રેડી? પ્રાઇમરી કી એડ થઈ ગઈ. બરાબર? પ્રાઇમરી કી આપણી એડ થઈ ગઈ છે, અને હવે આપણે અહીંયા ટેબલ 4નું દેખાય છે. હવે આપણે અહીંયા આને રિફ્રેશ કરીએ પાછું. જો શું આવ્યું? નોટ ઇન્સર્ટેડ. બરાબર? નોટ ઇન્સર્ટેડ આવ્યું, અને અહીંયા પણ તમે આને રિફ્રેશ કરશો તો તમારા ડેટાબેઝમાં એન્ટ્રી થઈ હશે નહીં. શા માટે? તો કે એકની એક રો પાછી ઇન્સર્ટ થાય નહીં. શા માટે? પ્રાઇમરી કીને હિસાબે. જો તમારે ઇન્સર્ટ કરવી હોય તો શું કરવું પડે? અહીંયા આપી દો નંબર 5, નંબર 6, નંબર 7, નંબર 8. બરાબર? એનરોલમેન્ટમાં પ્રાઇમરી કી આપી છે એટલે એનરોલમેન્ટ નંબર ડુપ્લિકેટ ચાલે નહીં. આને સેવ કરી લ્યો, અને પાછું આને અહીંયા
રન કરાવશો તો હવે ઇન્સર્ટેડ સક્સેસફુલી થઈ જશે. જો આવ્યું રો ઇન્સર્ટેડ સક્સેસફુલી, અને અહીંયા પણ તમને ટેબલમાં બી તમને અહીંયા દેખાશે. જો 5 6 7 8 રેડી. પ્રાઇમરી કી એડ કરો ત્યારે પણ તમારે ધ્યાન રાખવાનું. મેં શું કામ બધી ડિલીટ કરી ત્યાંની પહેલાં, તો કે પ્રાઇમરી કી એડ કરીએ ત્યારે પણ એની અંદર કોઈ જાતની ડુપ્લિકેટ વેલ્યુ હોવી જોઈએ નહીં, નહીંતર પ્રાઇમરી કી પણ એડ થશે નહીં. બરાબર. તો આ રીતે આપણે ક્યારે આમાં કાંઈ ચેન્જીસ કરશું નહીં. હવે તો કે આ ઇન્સર્ટની ક્વેરી થઈ ગઈ રેડી. હવે તમારે આને અપડેટ કરવું હોય, બરાબર, તો આ પાછળની બધી કાઢી નાખું છું. આ પાછળની બધી ક્વેરી કાઢી નાખીએ અને અહીંયા શું આપણે અપડેટની ક્વેરી લખીએ. ચલો, અપડેટ ટેબલ, બરાબર. અપડેટની ક્વેરી અપડેટ ટેબલ, સોરી અપડેટ સ્ટુડન્ટ ટેબલનું નામ જ આવે. અપડેટ સ્ટુડન્ટ સેટ, શું નવું સેટ કરવું છે, તો કે ભાઈ નેમ ઇઝ ઇક્વલ ટુ સિંગલ કોટેશનમાં હું નવું નામ આપી દઉં. માનો કે બંસી. નેમ શું સેટ કરું છું, જો અપડેટ સ્ટુડન્ટ સેટ નેમ ઇઝ ઇક્વલ ટુ બંસી. જો પાછળ વેર કન્ડિશન ના લખું તો આપણે ખ્યાલ જ છે શું થાય, તો કે બધી જગ્યાએ ચેન્જ થઈ જશે. પણ ક્યાં કરવું છે, એનરોલમેન્ટ નંબર ઇઝ ઇક્વલ ટુ 05. જ્યાં એનરોલમેન્ટ નંબર 05 હોય ત્યાં મારે નેમ શું સેટ કરવું છે, બંસી સેટ કરવું છે. હું આને સેવ કરી લઉં. જો ક્વેરી સાચી હશે તો આપણું અહીંયા રો ઇન્સર્ટેડની બદલે અપડેટેડ લખી નાખીએ અને અહીંયા પણ લખી નાખીએ અપડેટેડ, બરાબર, અને સેવ કરી લઈએ. હવે આપણે આને અહીંયા રન કરાવ્યું તો રો અપડેટેડ સક્સેસફુલી આવી ગયું. હવે ડેટાબેઝમાં આપણે જોઈએ ચેન્જ થયેલું આવ્યું કે નહીં, બરાબર. તો જો નંબર 5માં શું નામ થઈ ગયું, બંસી નામ થઈ ગયું. રેડી. હવે તમને એવી રીતે જ આમાં ડિલીટની ક્વેરી પણ પરફોર્મ થાય. હવે તમને એમ થાય કે આમાં સિલેક્ટની ક્વેરી કઈ રીતે પરફોર્મ કરવી, બરાબર, સિલેક્ટવાળી ક્વેરી કઈ રીતે પરફોર્મ કરવી. તો અહીંયા આપણે લખી દઈએ સિલેક્ટની ક્વેરી. સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ, બરાબર, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ. અને અહીંયા હું ખાલી ચેન્જ કરી નાખું સક્સેસફુલી ને નોટ, એટલું જ લખેલું રાખું છું, બરાબર. રેડી. સક્સેસફુલી ઓર નોટ, સિલેક્ટ સ્ટાર સ્ટુડન્ટ. રેડી. સિલેક્ટનું અપડેટ, સિલેક્ટની ક્વેરીનું આઉટપુટ અહીંયા કાંઈ જોવા મળે નહીં, કારણ કે એનાથી કાંઈ મતલબ છે નહીં. અહીંયા તમારે આઉટપુટમાં જોવાનું હોય કે અહીંયા ટેબલ બતાવે કે નહીં. રેડી. તો આપણે આને રન કરાવીએ તો સક્સેસફુલી તો આવ્યું ખાલી, પણ કાંઈ ટેબલ બેબલ દેખાણું નહીં. તો ટેબલ દેખાડવા માટે શું કરવું પડે, તો કે ટેબલ દેખાડવા માટે થોડીક મહેનત કરવી પડશે, બરાબર. તો હવે ટેબલ દેખાડવા માટે શું કરવું પડે, તો કે હું આ લાઈન છે ને કાઢી નાખું. આપણે ટેબલ દેખાશે એટલે આપણે ખબર પડી જશે કે આપણું કામ થઈ ગયું, બરાબર. હવે જે આ ક્યુ વાળો જે વેરિયેબલ બનાવ્યો હતો એને આપણે લઈ જશું કેમાં, તો કે માય SQL અંડરસ્કોર ફેચ અંડરસ્કોર એરે, બરાબર. માય SQL અંડરસ્કોર ફેચ અંડરસ્કોર એરે. અને બ્રેકેટમાં કયો વેરિયેબલ આપવાનો, તો કે ક્વેરી વાળો વેરિયેબલ, કે જેની અંદર સિલેક્ટ વાળું બધું આઉટપુટ આવે છે. તો આ લાઈન લખવાથી શું થાય, તો કે તમારું આખું ટેબલ છે એ હવે એરેના સ્વરૂપમાં આઉટપુટમાં તમને જોવા મળી ગયું, એટલે એરેના સ્વરૂપમાં આઉટપુટમાં આવી ગયું. જો આટલું કરવાથી આપણાને રન કરાવીએ તો તમને આઉટપુટમાં કાંઈ ચેન્જ જોવા મળશે નહીં. તો સક્સેસફુલી કાઢી નાખ્યું એ દેખાશે નહીં એટલે, પણ હજી એરે બેરે પ્રિન્ટ થાય, સોરી રો પ્રિન્ટ, ટેબલ પ્રિન્ટ થશે નહીં. હજી શું કરવાનું, તો કે માય SQL ફેચ એરે છે એને એક વેરિયેબલમાં લઈ લઉં. માનો કે આન્સર નામનો વેરિયેબલ બનાવ્યો, બરાબર. હવે આન્સર નામનો તમારો બહેનો વેરિયેબલ નહીં, પણ એ બહેનો વેરિયેબલ કેવા ટાઈપનો, તો કે એરે ટાઈપનો વેરિયેબલ બન્યો કે જેની અંદર આખી ક્વેરીનું આઉટપુટ છે. તો
તો હવે આઉટપુટ તમારે જોવું હોય તો શું કરવું પડે, તો કે આઉટપુટ જોવું હોય તો તમારે આન્સરને પ્રિન્ટ કરવો પડે. તો પ્રિન્ટ કરવા માટે શું કરવાનું, તો કે ઇકો ડોલર આન્સર. હવે આન્સર છે એરે ટાઈપનો વેરિયેબલ છે, તો તમારે સ્પેસિફિક કહેવું પડશે કે શું પ્રિન્ટ કરવા માગો છો, બરાબર. તો આન્સરમાં મારે હવે આ જે એરે બનશે એ બાય ડિફોલ્ટ તમારો બોથ વાળો બનશે. એરેની ટાઈપ છે ને બોથ, એટલે કે ન્યુમેરિકલ અને એસોસિએટિવ બે ટાઈપનો એરે બનશે એક સાથે. તો તમે કોઈ પણ રીતે યુઝ કરી શકો ને. આપણે યુઝ કરશું હંમેશા એસોસિએટિવ રીતે જ, એટલે કે તમે અહીંયા 0 1 2 લખીને એ તમને બતાવું, પણ પહેલાં એસોસિએટિવમાં શું હોય તો કે કોલમના નામ છે એઝ અ તમારા ઇન્ડેક્સ વેલ્યુ તરીકે કામ કરે. કોલમના નામ છે એટલે કે એસોસિએટિવ એરેમાં શું કીધું હતું આપણે, તો કે એરેમાં તમે ઇન્ડેક્સ છે સ્ટ્રિંગમાં પણ આપી શકો. એરેમાં ઇન્ડેક્સ તમે સ્ટ્રિંગમાં પણ આપી શકો. તો આપણી જે કોલમ છે ને એ આપણી ઇન્ડેક્સ બનશે, એ સ્ટ્રિંગ બનશે ને એને આપણે યુઝ કરશું આની અંદર, બરાબર. તો આપણે લઈએ અહીંયા સિંગલ કોટેશનમાં EN, બરાબર, મારી કોલમનું નામ. રેડી. પછી તો કે હવે બીજું શું પ્રિન્ટ કરવાનું છે, તો કે આવી જ રીતે મારે પહેલાં એનરોલમેન્ટ નંબર પ્રિન્ટ થાય છે કે નહીં આપણે જોઈ લઈએ અને રન કરાવીએ. તો જો એનરોલમેન્ટ નંબર પ્રિન્ટ થઈ ગયો 1, બરાબર. હવે આવી જ રીતે તમારે આનું નામ અને બ્રાન્ચ બે પ્રિન્ટ કરવા છે આપણે. તો અહીંયા હું આપી દઉં કોલમનું નામ જેમ હોય એમ જ લખવાનું, કેપિટલ સ્મોલ જરાય એમાં ચાલશે નહીં, અને બ્રાન્ચ. તો આવી રીતે લખી દીધું. સેવ કરી લઈએ, રન કરાવીએ. તો જય કોમ્પ્યુટરને જઈને કોમ્પ્યુટર પ્રિન્ટ થઈ ગયું. પણ આ તો આ રીતે પ્રિન્ટ થાય, તમારાને ટેબલમાં જોઈતું હોય તો. અને પાછું આ તો એક જ રો પ્રિન્ટ થઈ, બીજી રો પ્રિન્ટ કરવી હોય તો શું કરવું. તો અને હજી એક બીજી વસ્તુ કે અહીંયા તમે EN નેમની બદલે અહીંયા 0 ન્યુમેરિક પ્રમાણે પણ આપી શકો, 0 1 2. આને હવે આપણે પાછું રન કરાવી લઈએ એકવાર. તો જો તમને આઉટપુટ તો દેખાશે જ, બરાબર. પણ ન્યુમેરિકમાં શું થાય તમને ખબર નહીં રહે કઈ રો તમારે જોઈ છે, એટલે કઈ કોલમ જોઈ છે, કારણ કે આ તો બધી જોઈ છે. ક્યારેક એવું બનશે કે મારે 10 કોલમ હોય મારા ટેબલમાં, ત્યારે મારે એમાંથી 2 કે 3 જ જોતી હોય તો કાઉન્ટ કરવા જવી પડે. એના કરતાં ડાયરેક્ટલી તમે એના નામથી જ રાખી શકો ને, એ સહેલું પડે આપણે. રેડી. બીજો પ્રશ્ન એ આવ્યો કે આ તો આપણું ખાલી શું થયું, સિંગલ રો જ પ્રિન્ટ થઈ. શા માટે, તો કે એરે કન્વર્ટ થયો ને આન્સર નામના વેરિયેબલમાં આવ્યો, પણ એ એરેમાં સિંગલ રો જ ફેચ થઈને આવ્યું, બરાબર. પણ આ મારે ક્યાં સુધી ફેચ કરવું છે, તો કે જ્યાં સુધી મારું શું કહેવાય, જ્યાં સુધી આખું ક્વેરીનું આઉટપુટ આવી જાય નહીં ત્યાં સુધી, એટલે કે જ્યાં સુધી ટેબલ પૂરું ન થાય ત્યાં સુધી. તો આને હું શું કરીશ, વાઇલ લૂપની અંદર આખી વસ્તુને મૂકી દો. શું કરું છું, વાઇલ લૂપમાં આખું મૂકી આપું છું, ખબર. વાઇલ લૂપ પછી સેમિકોલન આવે નહીં એટલે હટાડી દીધા. વાઇલ લૂપ પછી આવે શું, તો કે એનો બ્રેકેટ આવે. વાઇલ લૂપ પછી શું આવે, એનો બ્રેકેટ આવે. બ્રેકેટની અંદર આ 3 લાઈન લખી પછી એક નવી લાઈન લખશું આપણે અવડિયા, જેથી કરીને આપણી લાઈન બ્રેક થાય, બરાબર. અને પછી આપણે આના મેઇન બ્રેકેટ ઓવર કરશું. તો હવે આપણે આ લાઈનને અલગ અલગ વખત લખવાની જરૂરિયાત નથી. આ એક જ ક્વેરી છે, એની અંદર આખું આઉટપુટ આવી જશે. શા માટે, તો કે વાઇલ લૂપ છે આ ફેચ એરે ક્યાં સુધી એરે ફેચ કરશે આન્સરમાં, તો કે જેટલી રો હશે ત્યાં સુધી ફેચ કરશે. તમારે કોઈ કન્ડિશન પણ આપવી નહીં પડે. હવે આને સેવ કરી લઈએ અને રન કરાવીએ તો આઉટપુટ જોઈએ આપણે, બરાબર. તો જો 1 2 3 બધા આવી ગયા. રેડી. કોઈ જાતની સ્પેસ કાંઈ આપણે આપ્યું નથી, તો બધું એઝ ઇટ ઇઝ આવી ગયું. તો તમને એમ થાય કે ટેબલ આવું થોડી ને હોય, આ તો આમ દેખાડે છે, આવું થોડું જોવાનું હોય. આપણે તો આપણું ટેબલ વ્યવસ્થિત જોવું હોય. તો હજી થોડીક મહેનત કરવી પડશે. શું મહેનત કરવી પડશે, તો કે આ વાઇલ લૂપ ચલાવ્યું છે, બરાબર. એની પહેલાં આપણે શું કરવું પડશે, ટેબલ ક્રિએટ કરવું પડશે. ટેબલને ક્રિએટ કરવું પડશે, એટલે કે HTMLમાં જે ટેબલ બનાવતા એ ટેબલ ક્રિએટ કરવું પડશે. તો કઈ રીતે થશે, તો અહીંયા પહેલાં વહેલું કામ કરવાનું કે PHPનો ટેગ બંધ કરી દેવાનો અને એક પાછો ચાલુ કરી લેવાનો, એટલે કે નીચેનો કોડ PHPમાં રહેશે. અહીંયા જે કોડ લખશું હવે આપણે HTMLનો કોડ લખશું. તો HTMLના કોડમાં ટેબલ ટેગ, ટેબલનો સ્પેલિંગ ખોટો થઈ ગયો, ટેબલ ટેગ, ટેબલની અંદર પહેલી વહેલી કોલમ હશે, આપણે એને TH થી જનરલી આપીએ તો TH આપો તો TH, TR આપો તો TR, નો પ્રોબ્લેમ.
હું TH આપું એટલે થોડુંક મને સારું લાગશે. TH એટલે કે ટેબલ હેડિંગ, બરાબર, ટેબલ હેડિંગ. અને પહેલાં રો ક્રિએટ કરવાની તો રહી ગઈ, અહીંયા આપી દઈએ TR એટલે કે ટેબલની રો ક્રિએટ થઈ ગઈ. THમાં શું આપવું છે મારે, તો કે મારે અહીંયા લખવું છે વ્યવસ્થિત એનરોલમેન્ટ, બરાબર, અને પછી આપી દઉં TH ને ક્લોઝ. આ એક ખાનું ક્રિએટ થયું, આ તો તમને ખ્યાલ જ છે. હજી એક ક્રિએટ કરીએ કે જેની અંદર આપણે આપશું, શું આપશું, એનરોલમેન્ટ નંબર પછી હતું તો કે સ્ટુડન્ટ નેમ અને પાછું TH ક્લોઝ, પાછું TH, એની અંદર આપશું આપણે બ્રાન્ચ અને એની અંદર પણ આપણે TH ને ક્લોઝ કરી દેશું. અને હું આ રીતે શા માટે લખું છું, જેથી કરીને મને યાદ રહે કે મારે TR બંધ કરવાનો રહી જાય નહીં. રેડી? તો આ મારે TR અહીંયા મેં ઉપર ક્રિએટ કરી દીધું. હવે તો કે હવે જે બધી રો ક્રિએટ કરવાની છે લૂપની અંદર ક્રિએટ કરવાની છે, બરાબર. બધી રો કેની અંદર ક્રિએટ કરવાની છે, તો કે લૂપની અંદર. તો લૂપની અંદર રો ક્રિએટ કરવી હોય તો શું કરવાનું થાય, તો કે અહીંયા લૂપની અંદર આવી જઈએ આપણે અને બ્રેકેટની અંદર આપણે આપણો PHPનો ટેગ ક્લોઝ કરી દઈએ અને એકને સ્ટાર્ટ કરી દઈએ. એટલે હવે જે કંઈ પાછું અહીંયા વચ્ચે લખશું એ પાછું HTMLમાં આપણે લખવાનું છે, બરાબર. આવું શા માટે કરું છું, તો કે PHP ને HTML બે કમ્બાઈન છે, તો PHPનો ટેગ છે એની સ્ક્રિપ્ટમાં હોવો જોઈએ અને HTMLનો ટેગ એમને હોવું જોઈએ. તો અહીંયા આપણે જગ્યા કરી લીધી HTMLનો કોડ લખવા માટે, TR. રેડી? આટલું થઈ ગયું. હવે શું કરશું અહીંયા, તો કે અહીંયા કરશું આપણે TD કર્યું. હવે TDમાં મારે સૌથી પહેલે ખાનામાં મારે શું પ્રિન્ટ કરવું છે, તો કે જે એનરોલમેન્ટ નંબર આવે એ મારે આની સાથે એનરોલમેન્ટ સાથે અહીંયા નીચેના ખાનામાં પ્રિન્ટ કરવો છે. તો શું કરવાનું થાય, તો કે મારે અહીંયા આ જે લાઈન લખી છે એ લાઈન અહીંયા લખવી પડે અને એ ત્યાં જ લખેલી છે, એમાં કંઈ ફેરફાર નથી, બરાબર. પણ વ્યવસ્થિત દેખાડવું હોય તો કેવી રીતે લખાય, તો શું કરાય, આવી રીતે ડિલીટ અને ઉપર લઈ અને અહીંયા પણ આને ઉપર લઈ લેવાય અને અહીંયા એન્ડમાં જઈ અને અહીંયા કરી દેવાય આના બ્રેકેટ ઓવર, આને શું કરી દેવાય, બ્રેકેટ ઓવર, બરાબર. પછી PHPનો ટેગ હમણાં સ્ટાર્ટ જ કરવાનો છે પણ હું પછી તમને કરી દઈશ. રેડી? તો આટલું થયું પહેલાં ખાનાનું. હવે આનું ખાનું આપણે કરી દઈએ ક્લોઝ. સિમ્પલ, સોરી, ક્લોઝ કરવા માટે સ્લેશની સાઇન, તો આ ક્લોઝ કરી દીધું. તો હવે આ TR થી છે ને હું TD નીચે લઈ લઉં, બરાબર, એટલે મને ખ્યાલ રહે. તો આ એક TDનું કામ પૂરું થયું. હવે તો કે હવે આવી જ રીતે આટલી જ વસ્તુ પાછી મારે જોઈએ છે અહીંયા પણ, એટલે કે બીજા TDમાં અને અહીંયા, અને આ જ વસ્તુ મારે જોઈએ છે લાસ્ટમાં પાછી આના અહીંયા. તો શું થશે, તો કે આ બીજા TDમાં શું આવશે, તો કે સ્ટુડન્ટ નેમની નીચે સ્ટુડન્ટનું નામ. જો THની સાથે સાથે મેચ કરતા જઈએ છીએ. એવી જ રીતે પાછું આને મારે ક્યાં જોઈએ છે, તો કે અહીંયા મારું બ્રાન્ચ પ્રિન્ટ થયું હતું ત્યાં, તો આ બ્રાન્ચ પ્રિન્ટ થયું હતું ત્યાં. અને આને આ PHPનો ટેગ આવે છે એટલે શું કરવું પડે, તો કે વચ્ચે PHPનો કોડ આવે તો PHPના ટેગમાં લખવો પડે, બાકી HTML એમને ચાલ્યું જાય છે, બરાબર. રેડી? આટલું થઈ ગયું. હવે આ લાઈનની કોઈ જરૂરિયાત છે નહીં, આ લાઈનની કોઈ જરૂરિયાત છે નહીં. અને ત્રણ ખાનામાં ત્રણેય આપણે જે રો છે એના આઉટપુટ ત્રણેય અલગ અલગ કોલમ વાઇઝ ગોઠવી દીધા અલગ અલગ TDમાં. તો હવે આ રોનું કામ પૂરું થઈ ગયું. તો હવે અહીંયા રોનું કામ પૂરું થઈ ગયું, બરાબર. હવે તો કે હવે આગળ કંઈ TR કે એવું લખવાની જરૂરિયાત છે નહીં, કારણ કે હવે જેમ જેમ આ લૂપ ચાલશે એટલે પહેલાં રો ક્રિએટ થશે, પછી ખાનામાં વેલ્યુ મૂકાશે, પછી રો પૂરી થઈ જશે. તો અહીંયા તમે નીચે જુઓ તો તમને બ્લેકમાં દેખાય છે. શા માટે, તો કે આ જે ટેગ છે PHPનો ટેગ છે, એટલે PHPનો કોડ છે ને બહાર એમનેમ રહી ગયો છે. તો શું કરવાનું, અહીંયા PHP પાછું સ્ટાર્ટ કરી દેવાનું. એટલે બ્રેકેટ માટે અલગથી પાછું લખવું પડે, કારણ કે એ સ્ક્રિપ્ટ PHPની છે. રેડી? તો આવું કરો તો તમને તમારું ટેબલમાં આઉટપુટ જોવા વ્યવસ્થિત મળશે, બરાબર. કઈ રીતે આપણે જોવા મળે આપણે થોડુંક જોઈએ કે કેવી રીતનું જોવા મળે છે. રેડી? અને સેવ કરી લીધું. હવે આપણે આને રન કરાવડાવીએ. તો જો ટેબલ જેવા ફોર્મમાં આવ્યું કંઈક. રેડી? હવે તમારે આમાં હજી બોર્ડર કરવી હોય તો આપણે બોર્ડર પણ કરી દઈએ.
તો શું કરવાનું, આપણું ટેબલ ક્યાં છે, તો કે આની એક એટ્રીબ્યુટ આપવાનો, બોર્ડર ઇક્વલ ટુ કરી અને બોર્ડર આપી દો 1 કે 2 જેવી આપી એવી. મેં આપી બોર્ડર 2. રન કરાવો તો આ જાડી બોર્ડર આવી ગઈ. રેડી. તમે આ રીતે એને સેટઅપ પણ કરી શકો. તો જો વ્યવસ્થિત હવે આઉટપુટમાં ટેબલ દેખાણું. અહીંયા તો તમારું ટેબલ એઝ ઇટ ઇઝ એની મેળે જ દેખાડે છે ને એ પણ આ ક્વેરીથી જ બતાવે છે, એમાં આપણે કંઈ કરતા નથી. તમે કદાચ અહીંયા પાછા જઈ અને આ ટેબલ સ્ટુડન્ટ ઉપર આવો તો એ રન તો આ જ ક્વેરી કરે તમને સ્ટુડન્ટ દેખાડવા માટે, પણ એ આ ફોર્મમાં રજૂ કરે. શું કામ, તો કે એ પોતાનું છે એનામાં જ PHP MyAdmin જોવો છો. આપણે તો ટેબલ આપણા ડેટાબેઝમાં આપણા પેજમાં જોતું હોય. તો તમે આ રીતે અહીંયા અને સિલેક્ટની ક્વેરી પરફોર્મ કરાવડાવી શકો. રેડી. અને આ રીતનો તમારે કોડ લખવાનો રહે. અને આ ટેબલ અને આ લૂપ ને બધું આ રીતે તમારે સેટઅપ કરવું પડે, વ્યવસ્થિત એની અંદર ગોઠવવું બધું પડે, તો જ તમારું આઉટપુટ તમને જેન્યુઅન અને વ્યવસ્થિત આઉટપુટમાં દેખાય ખરા. રેડી. ચલો, તો હવે નેક્સ્ટ આપણે શું કરશું આના પછીના વિડીયો લેક્ચરમાં, કે HTMLના પેજમાંથી આપણે ડેટા લઈ આવશું. આ તો આપણે હાથે એન્ટર કરતા હતા, HTMLના પેજમાંથી ડેટા લઈ આવશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.